ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. ઉઠીને હું અહીંયા બ્રશ કર્યા પછી મીશોનું પાર્સલ આવ્યું હતું તો એ અનબોક્સિંગ કરીને જોયું તો અંદરથી તો કિચન ક્લીનર નીકળ્યું હતું. પછી મારી સ્ટડી કરવાની હતી કારણ કે આજે મારું હિન્દીનું પેપર હતું. જો પાણી ઢોળીને કેવું તો પાણી ઢોળીને એમાં સૂઈ જશે. આખો ઉનાળો ન્યૂઝનું આવું જ ચાલ્યું રહેશે. બહાર જઈ છે, બહાર કાગડાનો અવાજ આવ્યો ને એટલે કાગડો દહીં ખાવા માટે અવાજ કરે છે. એને દહીં આપ્યું છે ને કાગડાને, તો હવે દહીં ખાશે. જો કાગડો અવાજ કરે છે ને તો ન્યૂઝ એને બેસે છે. આ બે જણાની મસ્તી આવી રીતે ચાલતી હોય છે આખો દાડો. બે ફ્રેન્ડ બની ગયા છે. કાગડો એને દહીં ખાય છે. અહીંયા હું પૂજા કરું છું. પૂજા કરીને પછી એક્ઝામ માટે આજે હું એક્ઝામ આપવા માટે રિક્ષામાં ગઈ હતી. લેટ થતું હતું એટલે સ્કૂલે પહોંચી ગઈ છું. એક્ઝામ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઘરે રિટર્ન જાઉં છું. એ જો ન્યૂઝ ઉપરથી મને કેવું જોવે છે. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ટાટા.